નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદ રથયાત્રાની કેવી તૈયારી? રૂટ પર 3 વર્ષમાં 130થી વધુ મકાનના જોખમી ભાગો ઉતારી લેવાયા. ધાબા પર ભીડ પણ કંટ્રોલ કરાશે. માત્ર મૌખિક દાવાથી કોઈ વ્યક્તિ મકાનનો ભાડુઆત કે કબજેદાર ન બની શકે. ગુજરાત હાઈકોર્ટ. રામ મંદિર ટ્રસ્ટમાં ધમસાણ. દાનચોરી બાદથી 2 દિગ્ગજો અબોલા. આરોપ પ્રત્યારોપ વધ્યા. મેલબોર્નથી પીએમ મોદીની મોટી જાહેરાત. ભારતના ચેન્નઈમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ. તંત્રી લેખ. અમેરિકા ઈરાન વચ્ચે ફરી તણાવ ઊભો થતાં ભારતના જીડીપી અંદાજમાં ઘટાડો. અમેરિકાએ H-1B વિઝા ફ્રોડ મામલે નવી તપાસ શરૂ કરી. આઈટી કંપનીઓમાં કોગ્નિઝન્ટ શંકાના ઘેરામાં. અરવલ્લી જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 100 દિવસીય ઝુંબેશ સફળતાપૂર્વક પૂર્ણ. શ્રી ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે. સ્વિચ મોબિલિટીએ પ્રવાસ 5.0માં સંપૂર્ણપણે નવી 9 મીટરની ઇલેક્ટ્રિક બસ EIV9 પ્રસ્તુત કરી. વાંચો જાણવા જેવો લેખ. એનર્જી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રથયાત્રા. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આયમારાએ કરેલા દાવાની રકમમાંથી કેટલી કોફી આવી? વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. વિશ્વ મંચ પર આગળ વધતું ભારત. પરિણામે બદલાઈ રહી છે રાજકીય વાસ્તવિકતા. પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. સડક સુરક્ષા નામના પુસ્તકનું વિમોચન. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આહવા સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ. અરવલ્લી વસ્તી ગણતરીમાં સંચાલયના આંકડાઓમાં વિસંગતતા. જિલ્લામાં મોટા કુંભારની ચર્ચાએ જોર પકડ્યું. સંચાર થઈને સહાયના રૂપિયા ગયા ક્યાં? આભાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.